તમારી સાથે પણ આવું થયું છે કે તમે ફોન ચલાવતા હો અને તમારો ફોન આટલો ગરમ થઈ ગયો હોય કે તમને એવું લાગવા લાગે કે ક્યાંક તમારા ફોનમાં બ્લાસ્ટ ન થઈ જાય। ઘણા લોકોને એવું થતું હોય છે કે ફોન ઓવરહીટ થવો એ ઘણી સામાન્ય બાબત છે, તો એવું નથી। આને કારણે તમારા ફોન અને ખાસ કરીને તમારા ફોનની બેટરીને સૌથી વધારે નુકસાન પહોંચે છે। તો પ્રશ્ન એ થાય કે ફોન ઓવરહીટ ના થાય એ માટે શું કરવું? તો એ માટે મારી પાસે થોડી ટિપ્સ છે અને ટિપ્સ જાણવા માટે તમારે આ વિડીયો આખો જોવો પડશે। તમે આવી ગયા છો VTVGujarati.com પર। શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા। ફોન હીટિંગની સમસ્યા લગભગ દરેક સિઝનમાં થતી હોય છે, પરંતુ ઉનાળામાં આ સમસ્યા ઘણી વધી જતી હોય છે। નોર્મલી તમારો ફોન હીટ થતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી, પણ જો તમારો ફોન સતત ઓવરહીટ થતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર છે। ઓવરહીટિંગને કારણે તમારા ફોનની બેટરી ખરાબ થઈ શકે છે। આ સાથે જ તમારો ફોન ઓટોમેટિક રીતે સ્વિચ ઓફ થઈ શકે છે અને મેં તો એટલા સુધી પણ સાંભળ્યું છે કે ઓવરહીટિંગને કારણે તમારા ફોનની બેટરી બ્લાસ્ટ પણ થઈ શકે છે। હવે પ્રશ્ન એ છે કે ફોનને ઓવરહીટિંગ થતાં કેવી રીતે બચાવવો જોઈએ? તો આ માટે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે, સાથે જ હું જે તમને ટિપ્સ કહું તે ફોલો કરવાની જરૂર છે। સૌથી પહેલાં તમારા ફોનમાં ચાલતી બિનજરૂરી એપ્સ એટલે કે તમારા બેકગ્રાઉન્ડમાં જે એપ્સ ચાલે છે તેને બંધ કરી નાખો, કારણ કે તેના કારણે તમારો ફોન ગરમ થઈ શકે છે। બીજું એ કે તમારો સ્માર્ટફોન તમારે ચાર્જમાં રાખીને ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ। આમ કરવાથી તમારો સ્માર્ટફોન ગરમ થઈ શકે છે। આ સાથે જ જો તમારો સ્માર્ટફોન વારંવાર ગરમ થતો હોય તો તેની હીટને બહાર કાઢવા માટે તમારે તમારા સ્માર્ટફોનનું કવર હટાવી દેવું જોઈએ। આ સાથે તમારા ફોન પર સીધો સૂર્યપ્રકાશ એટલે કે તડકો ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સનલાઇટના સંપર્કમાં આવ્યા બાદ તમારો ફોન ગરમ થઈ શકે છે, સાથે જ તમારા ટચ રિસ્પોન્સને પણ તે અસર કરી શકે છે। આ સાથે જ ઘણા લોકો જ્યારે બહાર જાય ત્યારે તેનો ફોન ગાડીમાં રાખીને જાય છે, એવું પણ ના કરવું જોઈએ। એવું કરવાથી તમારો ફોન વધારે ગરમ થઈ શકે છે। ઓવરહીટિંગનું એક કારણ તમારા ફોનનો વધારે પડતો ઉપયોગ પણ હોઈ શકે છે। ઘણા એવા લોકો હોય છે જેઓ સતત 3 થી 4 કલાક સુધી ફોનનો ઉપયોગ કરતા રહે છે, જેના કારણે ફોનના પ્રોસેસર પર લોડ પડે છે અને ફોન ગરમ થયા કરે છે। આ સિવાય ફોનની સ્ક્રીન ગરમ થવા પાછળનું એક કારણ બ્રાઇટનેસ પણ છે। અત્યારે લગભગ ફોનમાં ઓટો બ્રાઇટનેસ મોડ આવી ગયો છે, જેમાં તડકામાં જઈએ તો બ્રાઇટનેસ વધી જાય છે અને અંધારામાં બ્રાઇટનેસ ઘટી જાય છે। એમ છતાં ઘણા લોકો બ્રાઇટનેસ મેન્યુઅલ મોડ પર રાખે છે। હવે લાંબા સમય સુધી ફૂલ બ્રાઇટનેસ રાખવામાં આવે તો તમારો ફોન ગરમ થઈ શકે છે અને તેની અસર તમારી બેટરી પર પણ થઈ શકે છે। તમારા ફોનની બેટરીનો વપરાશ ઘટાડવા માટે અને તમારો ફોન વારંવાર ગરમ ન થાય એ માટે પાવર સેવિંગ મોડનો ઉપયોગ કરો। આ સાથે તમારા ફોનના સોફ્ટવેરને સમયાંતરે અપડેટ કરતા રહો। અને જો છેલ્લી ટિપ્સ કહું તો તમારા ફોનની બેટરી ક્યારેય 20%થી નીચે ના જાય તેનું ધ્યાન રાખો। આ સાથે તમે તમારો ફોન જ્યારે પણ ચાર્જમાં મૂકો ત્યારે કંપનીના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો। જો આજના વિડીયોમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો। સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી દો। આ સાથે દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।